નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એસએમસી ના તાજેતરમાં લેવાયેલા પેપરના પાર્ટ 2 માં. આપણે 61માં પ્રશ્ન સુધી પહોંચ્યા હતા. હવે આપણે આગળ શરૂ કરીએ. નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે? ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ થઈ. સાચું. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ છે. સાચું. સરદાર સરોવર ડેમ સાબરમતી રિવર પર આવેલો છે. ખોટું. નર્મદા ઉપર આવેલો છે. બરાબર. એટલે માત્ર 1 અને 2 ઓપ્શન સાચા છે. એટલે બી જવાબ આવશે. 1 અને 2 બે જ સ્ટેટમેન્ટ સાચા છે. બરાબર. સરદાર સરોવર નર્મદા ઉપર છે, સાબરમતી પર નહીં. પ્રોપેન પ્લસ HBr, બરાબર, હાઇડ્રોજન બ્રોમાઇડ પેરોક્સાઇડ ની હાજરીમાં રિએક્શન કરવાથી શું પ્રોડક્ટ બને? 1 બ્રોમો પ્રોપેન બને. ઓપ્શન બી. પેરોક્સાઇડ ઇફેક્ટ થી HBr એડિશન એન્ટી માર્કોવ નિકોવ થાય છે, તેથી ટર્મિનલ કાર્બન પર Br આવે છે, એટલે 1 બ્રોમો પ્રોપેન બને. એન્ટી માર્કોવ નિકોવ પેરોક્સાઇડ ઇફેક્ટ ના લીધે, બરાબર, HBr નું એડિશન આ રીતે થાય. બરાબર. ટર્મિનલ કાર્બન પર આવે એટલે 1 બ્રોમો પ્રોપેન. પ્રભાર પોલિસી અંગે MHA દ્વારા ઇનિશિયેટિવ તરીકે રજૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય સિદ્ધાંત ઝીરો ટોલરન્સ ટુવર્ડ્સ ટેરરિઝમ છે. હોલ ગવર્નમેન્ટ અને હોલ સેફટી એપ્રોચ અપનાવવામાં આવી છે. તેનો જવાબ આવશે તમામ સ્ટેટમેન્ટ સાચા છે. પ્રભાર, બરાબર, તો ઇનિશિયેટિવ તરીકે શરૂ થઈ. ઝીરો ટોલરન્સ ટુવર્ડ્સ ટેરરિઝમ, બરાબર, એટલે કે જરાય સહન નહીં કરી લેવાનો આતંકવાદને. અને હોલ સેફટી એપ્રોચ અને હોલ ઓફ ગવર્નમેન્ટ માટે અપનાવવામાં આવી છે. તો તમામ સ્ટેટમેન્ટ સાચા. ઓપ્શન ડી આવશે. બરાબર. પ્રહારનો ફોકસ ટેરરિઝમ સામે કોઓર્ડિનેટેડ અને કમ્પ્રેહેન્સિવ નેશનલ રિસ્પોન્સ ઉપર છે. નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે? મિશન લાઈફ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન અને ક્લાઇમેટ ચેન્જ માટે ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પીએમ કિસાન હેઠળ ખેડૂતોને 60,000 એન્યુઅલ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર મળે છે. આ ખોટું છે, એટલે ઓપ્શન એ જવાબ આવશે. સ્ટેટમેન્ટ 1 સાચું છે. ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટે ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે, પણ 60,000 રૂપિયા નહીં, 6,000 રૂપિયા મળે છે વાર્ષિક પીએમ કિસાન હેઠળ. બરાબર. એન્યુઅલ સપોર્ટ 6,000 છે. ટોપો આઇસોમરેઝ 1 ઇન્હિબિટર કયું છે નીચેનામાંથી? ઇરિનોટેકાન, બરાબર, ઓપ્શન બી. ઇરિનોટેકાન ટોપો આઇસોમરેઝ 1 ઇન્હિબિટર છે, જ્યારે ઇટોપોસાઇડ છે એ ટોપો આઇસોમરેઝ 2 ઇન્હિબિટર છે. બરાબર છે. તો 66મો સવાલ, વિટામિન A1 રેટિનોલ કયા ક્લાસમાં આવે છે? એ ટર્પિનોઇડ્સ, બરાબર, ટર્પિનોઇડ્સ માં આવશે. એક્સપ્રેશન રેટિનોલ એ શું છે? આઇસોપ્રિનોઇડ ટર્પિનોઇડ ડિરાઇવ્ડ કમ્પાઉન્ડ છે. રેટિનોલ છે એ ટર્પિનોઇડ ક્લાસમાં આવે. બરાબર. નીચેનામાંથી કયું ઇન્સ્યુલિન રેપિડ એક્ટિંગ અને શોર્ટ ડ્યુરેશન નથી? તો એનો જવાબ આવશે સી, ગ્લાર્જિન. બરાબર. ઇન્સ્યુલિન ગ્લાર્જિન લોંગ એક્ટિંગ છે. બરાબર. બેઝલ ઇન્સ્યુલિન છે. લિસ્પ્રો અને એસ્પાર્ટ એ અને બી છે એ રેપિડલી એક્ટિંગ છે. બરાબર. તો રેપિડ એક્ટિંગમાં લિસ્પ્રો અને એસ્પાર્ટ આવે, ત્યારે ગ્લાર્જિન છે એ કેવું છે? રેપિડ એક્ટિંગ શોર્ટ ડ્યુરેશન નથી. બરાબર. ગ્લાર્જિન લોંગ એક્ટિંગ છે. લિસ્પ્રો અને એસ્પાર્ટ છે રેપિડ એક્ટિંગ છે. બરાબર. એનપીએચ છે એ ઇન્ટરમીડિયેટ એક્ટિંગ છે. એનપીએચ ઇન્સ્યુલિન. બરાબર છે. તો ખબર પડી ગઈ. એનપીએચ છે ઇન્ટરમીડિયેટ એક્ટિંગ છે. ઇન્સ્યુલિન ગ્લાર્જિન લોંગ એક્ટિંગ છે, જ્યારે લિસ્પ્રો અને એસ્પાર્ટ એ રેપિડ એક્ટિંગ છે. બરાબર. શોર્ટ ડ્યુરેશન નથી આપણો જે ગ્લાર્જિન છે, બરાબર, લોંગ એક્ટિંગ છે. કઈ ડ્રગ માટે વેટ ગ્રેન્યુલેશન સામાન્ય રીતે યોગ્ય નથી? વેટ ગ્રેન્યુલેશન એટલે કે મોઇસ્ચર થી જે ખરાબ થઈ જતું હોય એવી ડ્રગ હોય, તો કે ભાઈ મોઇસ્ચર સેન્સિટિવ ડ્રગ. ઓપ્શન એ. વેટ ગ્રેન્યુલેશનમાં વોટર અથવા સોલ્વન્ટનો ઉપયોગ થાય, તેથી મોઇસ્ચર સેન્સિટિવ ડ્રગ્સ માટે. ક્વેશ્ચન 69, બ્રહ્મોસ મિસાઇલ ડેવલપમેન્ટ એક્સપોર્ટ અંગે કયા સ્ટેટમેન્ટ સાચા છે? તો બી અને 3 એ બંને સાચા છે. બરાબર. એટલે ઓપ્શન બી આવશે જવાબમાં. તો ઇન્ડિયા ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાય અંગે વાતચીત કરી રહ્યું છે, સાચું છે. ફિલિપાઇન્સ બ્રહ્મોસ સિસ્ટમનું પ્રથમ એક્સપોર્ટ કસ્ટમર બન્યું, યાદ રાખજો, ફિલિપાઇન્સ. બરાબર. પણ વિયેતનામ સાથે કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ છે નહીં, અને 2 અને 3 સાચું છે. ફિલિપાઇન્સને બ્રહ્મોસ એક્સપોર્ટ ભારતનું પ્રથમ મેજર એક્સપોર્ટ કોન્ટ્રાક્ટ હતું, ત્યારે વિયેતનામના સ્ટેટમેન્ટ ખોટા છે. બરાબર. તો આ થઈ ગયો આપણો જવાબ. ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1945 મુજબ બ્લડ બેંક માટેના રિક્વાયરમેન્ટ કયા શેડ્યુલમાં છે? શેડ્યુલ એફ છે એ બ્લડ બેંકની રિક્વાયરમેન્ટ માટે, કે કેવી રીતે કઈ કઈ ગાઈડલાઈન મુજબ તમારા બ્લડ બેંકમાં સેટઅપ હોવું જોઈએ. કોલેસ્ટ્રોલ બાયોસિન્થેસિસમાં
પ્રાઇમરી કંટ્રોલ સાઇટ કયું કન્વર્ઝન છે? પ્રાઇમરી કંટ્રોલ સાઇટ કોલેસ્ટ્રોલ બને કોલેસ્ટ્રોલના સંશ્લેષણની અંદર પ્રાઇમરી કંટ્રોલ સાઇટ કઈ છે? ઓપ્શન બી એચએમજી કોએન્ઝાઇમ માંથી મેવાલોનેટ બને એ સ્ટેપ છે એ કંટ્રોલ સાઇટ છે. આ સ્ટેપ એચએમજી કો એ રિડક્ટેસ દ્વારા કેટેલાઇઝ થાય છે અને કોલેસ્ટ્રોલ સિન્થેસિસ નું મેજર રેટ લિમિટિંગ સ્ટેપ એટલે કંટ્રોલ સ્ટેપ અથવા મેજર રેટ લિમિટિંગ સ્ટેપ બંને એક જ થાય બરાબર. તો એચએમજી કો એ રિડક્ટેસ દ્વારા એચએમજી કો એમાંથી મેવાલોનેટ બને છે ઈ સ્ટેપ છે ક્રિટિકલ સ્ટેપ છે કંટ્રોલ સ્ટેપ છે રેટ લિમિટિંગ સ્ટેપ છે. ગુજરાત ધોલેરા ખાતે ભારતનો પ્રથમ સેમી કંડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે? તો ટાટા સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ ઓપ્શન બી બરાબર સાચું આવશે બી સોરી બી બરાબર. ટાટા વાળા અને પીએસએમસી કોલેબોરેશન આ બંને કોલેબોરેશન થી કરે છે. નીચેનામાંથી કઈ ડ્રગ ટોપિકલ કોર્ટિકોસ્ટેરોઇડ નથી? તો પ્રેડનિસોલોન. પ્રેડનિસોલોન મોસ્ટલી આઈવી આપવામાં આવતો હોય છે. તો ક્લોબેટાઝોલ ટોપિકલ છે સ્કિન ઉપર લગાડવાની. બેક્લોમેથાઝોન, હેલોસિનોનાઇડ બરાબર આ બધી ટોપિકલ છે પણ પ્રેડનિસોલોન છે એ સિસ્ટમિક કોર્ટિકોસ્ટેરોઇડ તરીકે જાણીતું છે ઇન્જેક્શન ના ફોર્મમાં આપવાનું હોય. ક્વેશ્ચન નંબર 74 બ્રેડિકાઇનની નીચેના પૈકી કઈ એક્શન નથી? તો બ્રેડિકાઇનિન છે બ્રોન્કો ડાયલેશન કરતો નથી. વાસોડાયલેશન કરે, હાઇપોટેન્શન લાવે, બીપી ઘટાડે, ઇન્ક્રીઝડ વાસ્ક્યુલર પરમેબિલિટી વાસ્ક્યુલર પરમેબિલિટી વધારે અને બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન કરે એટલે બ્રોન્કો ડાયલેશન કરે નહીં. ઓપ્શન ડી જવાબ આવશે બરાબર. બ્રોન્કાઈનું સંકોચન કરે છે. એનપીપીએ ભારત સરકારના કઈ મિનિસ્ટ્રી હેઠળ એટેચ્ડ ઓફિસ તરીકે કાર્ય કરે? એનપીપીએ આ આપણને ખબર હોવી જોઈએ બરાબર. એનપીપીએ એટલે શું? નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી. એક એવી ઓથોરિટી એક એવું બોડી ગવર્મેન્ટ દ્વારા બનાવેલું કે જે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે એની પ્રાઇસ કંટ્રોલ કરે બરાબર કે કઈ વસ્તુ કેટલામાં વેચવાની બરાબર એ કોણ નક્કી કરે? એનપીપીએ નક્કી કરે. અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ મિનિસ્ટ્રી કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર હેઠળ બરાબર. તો કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર આવશે આમાં ઓપ્શન નંબર બી બરાબર. 76 ટાઈમ મેગેઝિન 2026 ની 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન સ્પોર્ટ્સમાં કયા ભારતીય ખેલાડીનો સમાવેશ થાય છે? ટાઈમ મેગેઝિને યાદી બહાર પાડી કે સૌથી વધુ અસરકારક માણસો વિશ્વમાં કેટલા બરાબર 100 એ 100 માંથી ઇન્ડિયન કોણ? તો કે ભાઈ સ્મૃતિ મંદાના બરાબર આપણા ભારતીય ફિમેલ ક્રિકેટર સ્મૃતિ મંદાના 2026 માં ટાઈમની મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન સ્પોર્ટ લિસ્ટમાં સામેલ છે. એકમાત્ર ભારતીય સ્પોર્ટ્સ પર્સન બરાબર. ગ્રામ સ્ટેનિંગમાં પ્રાઇમરી સ્ટેન તરીકે કયો રંગ વપરાય? ક્રિસ્ટલ વાયોલેટ. ઓપ્શન બી એક્સપ્લેનેશન આપણે જોઈએ તો ક્રિસ્ટલ વાયોલેટ પહેલા એપ્લાય કરવાનું એટલે સૌ પ્રથમ પ્રાઇમરી સ્ટેન પછી આયોડિન થી રિમૂવ કરવાનું પછી આલ્કોહોલ નાખવાનો પછી સેકન્ડરી સેફ્રેનિન નાખવાનું બરાબર. એટલે ક્રિસ્ટલ વાયોલેટ છે એ પ્રાઇમરી છે. ઓપ્શન નંબર બી જવાબ આવશે. ગ્રામ સ્ટેનિંગ ની અંદર પ્રાઇમરી સ્ટેન ક્રિસ્ટલ વાયોલેટ. નીચેનામાંથી કયું ઇમલ્સિફાઇંગ એજન્ટ નેચરલ ઓરિજિન નું નથી? તો પોલોક્ઝેમર એ નેચરલ નથી બરાબર. પોલોક્ઝેમર સિન્થેટિક નોન આયોનિક સર્ફેક્ટન્ટ છે યાદ રાખજો. એસએનએ સિન્થેટિક નોન આયોનિક સર્ફેક્ટન્ટ બરાબર. લેનોલિન અને લેસિથિન એ બંને નેચરલ સોર્સ માંથી મળે છે બરાબર. અને મિથાઇલ સેલ્યુલોઝ તો તમને ખબર જ છે કે સિન્થેટિક નથી. WHO ફોર્મ્યુલેટેડ ઓઆરએસ માંથી ઓઆરએસ માં નીચેનામાંથી કયો ઇન્ગ્રેડિયન્ટ નથી? તો કેલ્શિયમ કાર્બોનેટ. ભાઈ ચૂનો ના આવે ઓઆરએસ માં બરાબર. ઓપ્શન નંબર સી. ઓઆરએસ માં સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ ડેક્સ્ટ્રોઝ, પોટેશિયમ ક્લોરાઇડ અને સાઇટ્રસ ઓર બેઝ કમ્પોનન્ટ હોય છે. કેલ્શિયમ કાર્બોનેટ સ્ટાન્ડર્ડ ઓઆરએસ કમ્પોનન્ટ નથી. નીચેનામાંથી કયો ડાયજેસ્ટિવ એન્ઝાઇમ પેનક્રિયાઝ માંથી સિક્રેટેડ નથી? તો પેપ્સિન છે એ પેનક્રિયાઝ માંથી સિક્રેટ ના થાય. પેપ્સિન સ્ટમકમાં પેપ્સિનોજન માંથી બને. પેપ્સિનોજેન છે એ પેપ્સિન બનાવે અને સ્ટમકમાં બરાબર પેનક્રિયાઝ નો નહીં. પેનક્રિયાઝ શું કરે? ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, કાર્બોક્સીપેપ્ટિડેઝ વગેરે એન્ઝાઇમ આપે છે બરાબર. ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ એવા એન્ઝાઇમ આપે બરાબર. તો પેપ્સિન છે એ સ્ટમકમાં બને છે એટલે
એ આમાં નહીં આવે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 81, કોએન્ઝાઇમ ક્યુ અંગે સાચું સ્ટેટમેન્ટ કયું છે? કોએન્ઝાઇમ ક્યુ અંગે યુબિક્વિનોન જેને કહેવાય, બંને નામ યાદ રાખજો, બરાબર. તો વોટર સોલ્યુબલ ઇલેક્ટ્રોન કેરિયર છે? ના, નથી. માત્ર કોમ્પ્લેક્સ એકમાંથી ઇલેક્ટ્રોન્સ લે છે? નહીં. લિપિડ સોલ્યુબલ ઇલેક્ટ્રોન કેરિયર છે. લિપિડ સોલ્યુબલ છે, FnH2 તથા FADH2 બંનેમાંથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે, આ સાચું છે, બરાબર. ઇલેક્ટ્રોન સીધા ઓક્સિજનને ટ્રાન્સફર કરે છે, ખોટું. તો COQ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં લિપિડ સોલ્યુબલ કેરિયર છે. COQ કોમ્પ્લેક્સ 1 તથા 2 બંનેમાંથી ઇલેક્ટ્રોન લઈને કોમ્પ્લેક્સ 3 તરફ આપે છે, બરાબર. ક્વેશ્ચન નંબર 82, ડાયોઝેનિન કયા મેડિસિનલ પ્લાન્ટમાંથી મળે? તો ડાયોસ્કોરિયા ડેલ્ટોઇડિયામાંથી મળે. ડાયોઝેનિન એક સ્ટીરોઇડલ સેપોઝેનિન છે, યાદ રાખજો. અને ડાયોસ્કોરિયા સ્પીસીસ તેનું મહત્વનું સોર્સ છે. તો ડાયોસ્કોરિયા ડેલ્ટોઇડામાંથી ડાયોઝેનિન મળે. ક્વેશ્ચન નંબર 83, નીચેનામાંથી કયો રેડિયો ફાર્માસ્યુટિક થેરાપીમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો નથી? તો થેરાપીની અંદર કોનો ઉપયોગ થતો નથી? તો ટેકનેટિયમ 99, બરાબર. ઓપ્શન નંબર એ TC99. શું કામ વપરાય? ડાયગ્નોસ્ટિક ઇમેજિંગમાં વપરાય, થેરાપીમાં નથી વપરાતો. તો થેરાપીમાં કોણ? I-131 થેરાપ્યુટિક એપ્લિકેશનમાં ખાસ કરીને થાઇરોઇડ ટિશ્યુ માટે ઉપયોગી છે, બરાબર. I-131 નો યુઝ આપણને બતાવ્યો, પણ અહીંયા જવાબ આવશે ટેકનેટિયમ 99M, બરાબર. નીચેનામાંથી સૌથી ઓછું બેઝિક કમ્પાઉન્ડ કયું? પેરા નાઇટ્રો એનિલિન. પેરા પોઝિશન ઉપર NO2 ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોવાથી એનિલિન નાઇટ્રોજનની બેઝિસિટી ઘટે, બરાબર. નીચેનામાંથી કયો લિપિડ ડિરાઇવ્ડ હોર્મોન નથી? ઓક્સિટોસિન છે, એક પેપ્ટાઇડ હોર્મોન છે, એટલે જવાબ એ આવશે, લિપિડ ડિરાઇવ્ડ નથી. જ્યારે કોર્ટિસોલ, પ્રોજેસ્ટેરોન એ બધા લિપિડ ડિરાઇવ્ડ હોર્મોન્સ છે. નીચેનામાંથી કયા એમિનો એસિડમાં સલ્ફર નથી? સલ્ફર વિનાનો કોણ છે? થ્રીઓનિન. ઓપ્શન સી, બરાબર. સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ સિસ્ટીન અને મેથિયોનાઇન, બરાબર. હોમોસિસ્ટીન પણ સલ્ફર કન્ટેનિંગ છે, એટલે સલ્ફર વગરનો એક થ્રીઓનાઇન છે, બરાબર. બાકી બધા સલ્ફર વાળા. કોડેનનું મુખ્ય ઉત્પાદન કયા છોડની ટિશ્યુ કે કેપ્સ્યુલમાંથી થાય? આ તો આપણને યાદ જ હોવું જોઈએ, પાપાવર સોમનીફેરમ, બરાબર. ઓપિયમ પોપાય એનું જે ફ્રૂટ છે એમાંથી મળે. ઓપિયમ પોપાયમાંથી ઓપિયમ આલ્કલોઇડ જેમ કે મોર્ફિન અને કોડેન મળે છે. FCRA નું ફૂલ ફોર્મ શું છે? ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ, બરાબર. ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. સુગર કોટિંગમાં કલરન્ટ્સ કયા સ્ટેજમાં ઉમેરવામાં આવે છે? સિરપ કોટિંગ દરમિયાન. ઓપ્શન સી, સુગર કોટિંગમાં કલરિંગ સિરપ દ્વારા ટેબ્લેટને ડિઝાયર્ડ કલર આપવામાં આવે છે, બરાબર. એટલે સિરપ કોટિંગ નું જે સ્ટેજ છે એમાં કલર્સ એડ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 90, લોંગ ટર્મ ક્રોનિક પેઇન કેન્સર પેઇન માટે ટ્રાન્સડર્મલ પેચ તરીકે કયો ઓપિયોઇડ ઉપયોગમાં લેવાય છે? તો ફેન્ટાનાઇલ, બરાબર. ફેન્ટાનાઇલ છે એનો ટ્રાન્સડર્મલ પેચ, તમને ખબર છે કે પટ્ટી જેવું ગોળ લગાડવામાં આવે બેન્ડેડ ટાઈપ, ત્યાંથી છે ધીમે ધીમે ડ્રગ રિલીઝ થાય, એને કહેવાય ટ્રાન્સડર્મલ પેચ, બરાબર. સ્પોર્ટ્સ પર્સન પણ એને વાપરતા હોય છે. ટ્રાન્સડર્મલ ફેન્ટેનાઇલ પેચ સિવિયર ક્રોનિક પેઇન, ખૂબ જ દુખાવો રહેતો હોય લાંબા ગાળાનો, ત્યારે પ્રોલોંગ ઓપિયોઇડ ડિલિવરી માટે વપરાય છે, બરાબર. તો ઓપિયોઇડ આપણે એ રીતે એને પેશન્ટને મળતું રહે એવો ટ્રાન્સડર્મલ પેચ બનાવતા હોય છે, બરાબર. ફેન્ટાનાઇલ ટ્રાન્સડર્મલ પેચ. ક્વેશ્ચન 91, ઇન્ડિયા એવિએશન ટર્બાઇન ફ્યુલમાં 1% સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ બ્લેન્ડિંગ ક્યારથી મેન્ડેટરી કરવાની યોજના ધરાવે છે? એટલે કે સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ છે એ ફરજિયાત કરવાની યોજના ક્યારથી છે? જાન્યુઆરી 2027 થી. ઇન્ડિયાએ 2027 થી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 1% એસએએફ બ્લેન્ડિંગ ટાર્ગેટ રાખ્યો છે. 2028 માં 2% અને 2030 માં 5% કરવાનો ટાર્ગેટ છે. ક્વેશ્ચન નંબર 92, ફેટ્સ અને ઓઇલ્સ કેમિકલી કયા કમ્પાઉન્ડ છે? તો એ ટ્રાઇગ્લિસરાઇડ છે. કોના?
ગ્લિસરોલના. ઓપ્શન સી જવાબ આવશે. સામાન્ય રીતે ફેટ્સ ઓર ઓઇલ આર ટ્રાઇગ્લિસરોલ્સ, જેમાં ગ્લિસરોલ પ્લસ 3 ફેટી એસિડ હોય છે, એને કહેવાય ટ્રાઇગ્લિસરાઇડ અથવા ટ્રાઇગ્લિસરોલ. ક્વેશ્ચન 93, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ કયા પ્રકારની વાયરસની મુખ્ય વિશેષતા છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ કોણ હોય? રિટ્રોવાયરસ, એચઆઈવી ના જે વાયરસો છે. ઓપ્શન બી આવશે 93 માં. બરાબર. રિટ્રોવાયરસ આરએનએ માંથી ડીએનએ બનાવે, એના માટે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ એની અંદર હોય રિટ્રોવાયરસ પાસે. બરાબર. એચઆઈવી એનું એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન 94, નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે? તો કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં આવેલો છે, સાચું. વન હોર્ન રાઇનોસોરસ, એક શિંગી ગેંડા માટે, બરાબર. અને ગીર નેશનલ પાર્ક છે એ એશિયાટિક લાયન નું મુખ્ય હેબિટેટ છે, એટલે બંને સેન્ટેન્સ સાચા. ઓપ્શન સી જવાબ આવશે 94 માં. બરાબર. કાઝીરંગા વન હોર્ન રાઇનોસોરસ અને ગીર છે એ એશિયાટિક લાયન માટે. ક્વેશ્ચન નંબર 95, નીચેનામાંથી કયો સબસ્ટેન્સ ડેન્ડ્રીફાઇસિસ ઓર ઓરલ હાઇજીન પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી? તો કેલ્શિયમ કાર્બોનેટ હોય, સોડિયમ પરબોરેટ હોય, પોટાશિયમ પરક્લોરેટ હોય, પણ આ સ્ટેનસ એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ નથી હોતો. કેલ્શિયમ કાર્બોનેટ એબ્રેસિવ તરીકે વપરાય, યાદ રાખજો. અને પેરોક્સાઇડ પરબોરેટ કમ્પાઉન્ડ ઓરલ કેર ફોર્મ્યુલેશન માટે ઉપયોગી છે. અને આ સિલ્વર નાઇટ્રેટ વાળો જે છે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એ ડેન્ડ્રીફાઇસિસ તરીકે ક્યારેય વપરાય જ નહીં, એટલે ઓપ્શન બી જવાબ આવશે. બરાબર. ક્વેશ્ચન નંબર 96, ફાર્મસી એક્ટ 1948 મુજબ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ માંથી ઇલેક્ટેડ મેમ્બર્સની સંખ્યા કેટલી? બરાબર. ચૂંટાઈને લેવાના હોય એવા રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ કેટલા? ઓપ્શન બી 6. બરાબર. સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની વાત છે. બરાબર. ફાર્મસી એક્ટ ની સેક્શન 19 મુજબ 6 મેમ્બર્સ આર ઇલેક્ટેડ બાય રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ ઓફ ધ સ્ટેટ્સ. બરાબર. કોમનવેલ્થ ગેમ્સ 2026 ઇન્ડિયા માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો અને કઈ ઇવેન્ટમાં? તો મીરાબાઈ ચાનુએ જીત્યો અને વેઇટ લિફ્ટિંગમાં. બરાબર. મીરાબાઈ ચાનુએ ગ્લાસગો ની અંદર હતું કોમનવેલ્થ 2026, યાદ રાખજો. ગ્લાસગો. ગ્લાસગો ક્યાં આવ્યું એ ગૂગલ કરી લેજો. વુમન્સ 48 કેજી વેઇટ લિફ્ટિંગ કેટેગરીમાં ગોલ્ડ જીત્યા છે આ મીરાબાઈ ચાનુ. બરાબર છે. હેન્ડરસન હેસલબેચ ઇક્વેશન કયા સંબંધનું વર્ણન કરે છે? તો ઓપ્શન નંબર એ જવાબ આવશે. પીએચ અને વીક એસિડ તથા તેના કન્જ્યુગેટ બેઝ એસિડના કોન્સન્ટ્રેશન રેશિયો વચ્ચેનો સંબંધ. પીએચ અને વીક એસિડ તથા એના કોન્જ્યુગેટેડ બેઝની કોન્સન્ટ્રેશનના રેશિયો વચ્ચેનો સંબંધ યાદ રાખજો. દ્રાક્ષના ઝુમખા જેવી ગોઠવણીમાં જોવા મળતા બેક્ટેરિયાને શું કહે છે? ઓપ્શન નંબર 99, સોરી ક્વેશ્ચન નંબર 99. તો દ્રાક્ષની જેમ હોય છે સ્ટેફાઇલો. જે મિત્રો ચેનલમાં નવા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. આ બધા પ્રશ્નો તમને આગળ કામ આવવાના છે. બરાબર છે. તેથી વધુ ને વધુ એમસીક્યુ તમને મળતા રહે. સ્ટેફાઇલો કોકાઈ, બરાબર. સ્ટેફાઇલો કોકાઈ છે ગ્રેપ્સ ની જેમ હોય. સ્ટેપ્ટો છે, બરાબર, સ્ટેપ્ટોકોકસ એ ચેન ની જેમ હોય, સાંકળની જેમ. બરાબર. ડાઇપ્લો છે, બરાબર, તો એ જોડીમાં હોય. બરાબર. સાર્સિના છે તો એ પેકેટ્સ અથવા ક્યુબ્સ ની અંદર હોય, આવી રીતે. બરાબર. અને સ્ટેફાઇલો છે એ દ્રાક્ષની જેમ ઝુમખામાં. બરાબર. ક્વેશ્ચન નંબર 100, ક્લેવુલિનિક એસિડના બીટા લેક્ટમ સાથે કયો રિંગ સિસ્ટમ ફ્યુઝ છે? બીટા લેક્ટમ રિંગ સાથે કયો રિંગ સિસ્ટમ હોય છે? તો ઓક્ઝાઝોલિડીન. ઓપ્શન ડી જવાબ આવશે. ક્લેવુલિનિક એસિડમાં બીટા લેક્ટમ રિંગ સાથે ઓક્ઝાઝોલિડીન ટાઈપ રિંગ સિસ્ટમ ફ્યુઝડ હોય છે. તે બીટા લેક્ટમેઝ ઇન્હિબિટર તરીકે મહત્વપૂર્ણ છે. તો ઓક્ઝાઝોલિડીન રિંગ હોય, બરાબર, બીટા લેક્ટમ ની સાથે. બરાબર. તો આ થઈ ગયું આપણું એસએમસી નું પેપર સોલ્યુશન. બરાબર. ચેનલમાં જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દીધું જેથી વધુ ને વધુ ટાઈમે તમને મળતા રહે વિડીયોઝ, એમસીક્યુઝ. બરાબર. ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.